પ્રદેશ ભાજપમાં નિમણૂક પડી ગૌંચમાં શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂક પડી છે। ગૌંચમાં કેટલાક જિલ્લામાંથી રજૂઆત બાદ યાદીમાં વિલંબ સંભવિત નામો જે સામે રજૂઆતો મળતા વિલંબ થયો હોવાની માહિતી છે। જૂનાને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે મંથન થઈ રહ્યું છે। અમિત શાહ ઉત્તરાયણ પર ગુજરાત આવે પછી કેટલાક નામ પર વિચારણાની પણ હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે અને જેના પગલે તબક્કાવાર યાદી જાહેર થવાની પણ સંભાવના રહેલી છે। અગાઉ 10મીએ યાદી જાહેર થવાની હતી, હવે આગામી સપ્તાહમાં જાહેર થવાની પૂરી શક્યતાઓ છે। જૂના લોકોને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તેને લઈને મંથન કરવામાં આવશે। આવનારા દિવસોમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવે અને ત્યારે તે સમય દરમિયાન આ નામો પર વિચારણા થાય તેવી પૂર્વવત શક્યતાઓ પણ જણાઈ રહી છે। ગૌતમ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે। ગૌતમ, જે રીતે પ્રમુખની નિમણૂક જે પડી છે ગૌંચમાં અને કેટલાક જિલ્લામાંથી રજૂઆત બાદ મંથન પણ અત્યારે ચાલી રહ્યું છે, કયા કયા નામો આ રેસમાં આગળ જોવા મળી રહ્યા છે? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદેશ પ્રમુખની સાથે સાથે પૂર્વે જિલ્લા પ્રમુખની નિયુક્તિ જે છે તે થતી હોય છે અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મંથન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તે મંથન દિલ્હીમાં થઈ રહ્યું છે। દિલ્હીમાં મંથન બાદ ભારતીય જનતા પાર્ટી જે છે તે જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર જે છે તે આરંભ છે, પરંતુ જે પ્રમાણે 10 તારીખ સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર થઈ જાય તે પ્રકારના એંધાણ હતા, પરંતુ તે હજુ સુધી થઈ શક્યા નથી। એટલે કે આવનારા સપ્તાહની અંદર આ જે નામો જે છે તે મળી શકે છે અને તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। કેટલાક જિલ્લાઓમાંથી મોવડી મંડળને રજૂઆત મળી છે, સંબંધિત નામો સામે રજૂઆત મળવાના કારણે વિલંબ થયો હોવાની બાબતો સામે આવી રહી છે। એક વાત એ પણ આવી રહી છે કે જૂના જે પ્રમુખો જે છે તેમને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે પણ મંથન કરવામાં આવી રહ્યું છે। અમિત શાહ ઉત્તરાયણ પર પણ ગુજરાત આવી રહ્યા છે, એટલે કે કેટલાક નામોની વિચારણા ત્યારબાદ થાય તે પ્રકારની પણ એક સંભાવના જે છે તે સેવવામાં આવી રહી છે, જેના પગલે તબક્કાવાર યાદી જાહેર થવાની સંભાવના છે। અગાઉ 10મી સુધીમાં આ યાદી જે છે તે જાહેર કરી દેવાની હતી, પરંતુ તે કેટલાક નામોને લઈને ગૌંચમાં પડી છે અને હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ ભાજપ દ્વારા ક્યારે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવે છે અને ક્યારે જિલ્લા પ્રમુખો જે છે તે મળે છે, પરંતુ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો દોર જે છે તેની શરૂઆત થશે। જી બિલકુલ, આભાર ગૌતમ માહિતી બદલ। તો અગાઉ 10મી યાદી જાહેર થવાની હતી, પરંતુ હજી પણ તેના પર મંથન થાય તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। આજે સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ફરી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસ પર। જાન્યુઆરી 14 અને 15 અને 16મી એમ 3 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસ ઉપર છે। પરિવાર સાથે તેઓ ઉત્તરાયણનો પર્વ ઉજવશે, કાર્યકર્તાઓ સાથે પણ તેઓ ઉત્તરાયણનો પર્વ મનાવવાના છે। ગાંધીનગર લોકસભાના મત વિસ્તારોમાં તેઓ ઉત્તરાયણ ઉજવશે। ઘાટલોડિયા, સાબરમતી અને કલોલ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે તેઓ પર્વની ઉજવણી કરશે। કલોલ તાલુકાના નારદીપુર ગામમાં રામ મંદિરના પણ તેઓ દર્શન કરશે અને ગાંધીનગર ઉનાવા ગામના તળાવનું તેઓ ખાતમુહૂર્ત પણ કરવાના છે। ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેઓ કરશે। સુરતમાં એક ચપ્પલના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઝાબા બજાર વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી, આગના વિકરાળ રૂપથી લોકોમાં ભયનો માહોલ છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના હાલ સમાચાર નથી। ચપ્પલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ફાયરની ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। બનાસકાંઠામાં ઇનામી ડ્રો મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 23 માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે 3 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે। ઇનામી ડ્રોના આયોજક પતુસિંહ રાઠોડ, પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરાયો છે। ઉલ્લેખનીય છે કે ધાનેરા, ડીસા, થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે 5 ફરિયાદો દાખલ થઈ ચૂકી છે।